નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય અંગ્રેજી રિવિઝન પાર્ટ 3માં આપણે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 8નો અભ્યાસ કરવાનો છે. 8થી અભ્યાસ કરવાનો છે તો દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક અને પોતાની પાકી બુક પોતાની સાથે રાખશે. પાઠ્યપુસ્તક અને પાકી બુક. પાઠ્યપુસ્તકનું પેજ નંબર 71 ઉપર આવી જાજો. હિયર આર સમ રીઝન એન્ડ સમ ઇફેક્ટ્સ આર સ્કેટર્ડ. અહીંયા કેટલાક કારણો અને એની અસરો છે ભેગી થઈ ગઈ છે. મેચ ધેમ એન્ડ મેક અ સેન્ટેન્સ. એને ભેગા કરો અને તેના જવાબ મેળવો, એટલે કે પછી તેના વાક્ય બનાવો. ઈટ કેરેટ્સ. ગાજર ખાવાથી આપણને શું મળે છે? તો કે બીકોઝ વી કેન ગેટ વિટામિન એ. ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. બરાબર, બીકોઝ ઇટ મેક્સ યોર ડે ગુડ. તો એવું કાં છે? તો કે do exercise regularly day because it make your day alive. ત્યાં ટીક કરવાનું રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી છે eat bananas. કેળા ખાઓ. because they are full of vitamin A. બરાબર. eat fresh orange juice. ઓરેન્જ જ્યુસ. બરાબર. તો ઓરેન્જ જ્યુસથી આપણને મળશે eat fresh orange juice. તો because we get vitamin B6. do not drink impure water because it may cause many diseases. બરાબર, because it cause many diseases. drink milk because milk is a complete food. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મેં તમને વાક્ય જોડી દીધા. હવે તમારે જવાબ લખવાના છે. તો ચાલો હવે કઈ રીતે જવાબ લખવાના તો તમને અહીંયા મેં આપી દીધા છે. તો આ રીતે તમારે બીકોઝ અને નાવ જો હવે એમાં આપ્યું છે કે નાવ રાઇટ the above sentence as per example. તો પહેલામાં એક્ઝામ્પલ eat carrots because we get vitamin A. we get vitamin A from carrots, therefore we should eat them. એટલે because અને therefore થી હવે વાક્ય બનાવવાના. તો પહેલું તમને આપ્યું છે, હવે બીજાથી તમારે લખવાનું છે. do exercise regularly because it makes your days. exercise make your day good, therefore you should do it regularly. ત્રીજું eat bananas because they are full of vitamin C. bananas are full of vitamin C, therefore we should eat them. eat fresh orange juice. we get vitamin B6. we get vitamin B6 from orange juice, therefore we should eat them. પાંચમું do not drink impure water because it may cause many diseases. તો impure water cause many diseases, therefore we should not drink it. તો આ રીતે વાક્ય જે છે જો પાઠ્યપુસ્તકમાં જગ્યા આપી છે પેજ નંબર 71 ઉપર એક્ટિવિટી 8B તો એમાં સમય તો એમાં લખવાનું છે, નહીંતર તમારે તમારી જાતે પૂરું કરી દેવાનું. પાઠ્યપુસ્તકની ગ્રામર કે ગમે પાઠ્યપુસ્તકની પાકી બુક છે એમાં તમારે રિવિઝનની એક્ટિવિટી 8B લખવાની રહેશે. તો પાઠ્યપુસ્તકની પાકી બુક કે પાઠ્યપુસ્તકમાં જ તમારે લખવાનું રહેશે. હવે આવો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 9. બરાબર. એક્ટિવિટી 9માં ધેર આર 2 સ્લાઇડ્સ અબાઉટ ધ યુઝફુલનેસ ઓફ ધ બનાના ટ્રીઝ. અહીંયા 2 સ્લાઇડ આપી છે કેળાના વૃક્ષની ઉપયોગિતાની. રીડ ધેમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વાંચો અને તેના પ્રશ્નના જવાબ લખો. રાઇટ ધ સેન્ટેન્સ ફોર પ્રિપેરિંગ ધ સ્લાઇડ અબાઉટ બામ્બુ ઓર અધર યુઝફુલ ટ્રીઝ. અને આ રીતે તે અલગ એક બીજી સ્લાઇડો તમારે બનાવવાની છે, પણ કેને લગતી? તો કે બામ્બુ ટ્રીને લગતી. તો ચાલો પહેલાં અહીંયા આપેલું છે એ સમજીએ. કેની માહિતી આપી છે? તો કે યુઝફુલનેસ ઓફ બનાના ટ્રી. બનાના ટ્રી એટલે કે કેળાના વૃક્ષની ઉપયોગિતા. વેરી ઇન સાઇઝ, કલર એન્ડ ફ્રીમનેસ. બરાબર. સાઇઝ, કલર અને ફ્રીમનેસ એનું ખૂબ સરસ હોય છે. ઇટ મે બી યલો, પર્પલ એન્ડ રેડ. તેનો કલર યલો હોય છે, પર્પલ હોય છે અને લાલ હોય છે. સ્વીટ ઇન ટેસ્ટ. સ્વાદમાં મીઠા હોય છે. હાયર લીવ ઓફ સ્ટ્રેચ. બરાબર. એના પાંદડા હોય છે ખૂબ હાયર અને સ્ટ્રેચ હોય છે. બરાબર. પછી આગળ કહે છે
બનાના ચિપ્સ આર ફેમસ. બનાનાની કેળાની વેફર ફેમસ હોય છે. ફૂલ ઓફ વિટામિન B6. તેમાં તમને વિટામિન B6 મળે છે. ગુડ ફોર હેલ્થ. હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે. યુઝ એઝ વેજીટેબલ ઇન સાઉથ એશિયા. સાઉથ એશિયામાં તેનો શાકભાજી તરીકે પણ ઉપયોગ થાય છે. લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ સો that they are used as natural food container or plate. પાંદડાઓ છે એ મોટા, ફ્લેક્સિબલ, બરાબર, અને સાથે સાથે વોટરપ્રૂફ છે. તેની માટે તેનો નેચરલ ફૂડ કન્ટેનર પ્લેટ તરીકે પ્લેટને એવું બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. સાઉથ ઇન્ડિયન ઇઝ સર્વ ઇન અ બનાના લીફ. અને કેળાના પાનમાં સાઉથ ઇન્ડિયન લોકો જમવાનું પીરસે છે. યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, ડિશિસ, સારી એન્ડ પેપર. અને તે કપ, ડિશિસ અને સારી અને પેપર બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તો હવે તેના પ્રશ્નના જવાબ મળે. તેના પ્રશ્નના જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તેમાં પાઠ્યપુસ્તકમાં જગ્યા આપી છે, એમાં જો ન સમાય તો પાકી બુકમાં તમારે લખવાના રહેશે. પહેલો પ્રશ્ન, વાય આર બનાના લીવ્સ યુઝ એઝ નેચરલ ફૂડ કન્ટેનર? તો કહે છે બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ સો ધે આર યુઝ એઝ નેચરલ ફૂડ કન્ટેનર. બીજો પ્રશ્ન, વિચ વિટામિન કેન વી ગેટ ફ્રોમ બનાના? તો વી ગેટ વિટામિન B6. વી કેન ગેટ વિટામિન B6 ફ્રોમ ધ બનાના. ત્રીજું, વેર ડુ પીપલ યુઝ બનાના એઝ અ વેજીટેબલ? તો પીપલ ઇન સાઉથ એશિયા યુઝ બનાના એઝ અ વેજીટેબલ. ચોથું, વિચ ફૂડ ઇઝ સર્વ ઇન બનાના લીવ્સ? તો કે સાઉથ ઇન્ડિયન ફૂડ ઇઝ સર્વ ઇન બનાના લીવ્સ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને રાઇટ ધ સેન્ટેન્સ ફોર પ્રિપેરિંગ ધ સ્લાઇડ અબાઉટ ધ બામ્બુ ઓર અધર યુઝફુલ ટ્રી. બામ્બુ કે બીજા ઉપયોગી વૃક્ષો હોય તેની એક સ્લાઇડ બનાવવાની કહે છે, જે અહીંયા આપણે બામ્બુ ટ્રીની બનાવેલી છે. તો એ અહીંયા તમને લખીને આપી છે, એ તમારે પાકી બુકમાં તમારે લખવાનું છે. એની સ્લાઇડ એટલે કે બામ્બુ ટ્રીના ઉપયોગો, બરાબર. અને આપણી માટે કઈ રીતે ઉપયોગ? તો પહેલું, બામ્બુ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. 80 ફીટ જેટલો ઊંચો થાય છે. સેકન્ડ, સમટાઈમ બામ્બુ પ્લાન્ટ શોટ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે. એક દિવસમાં 3 ફીટ જેટલો પણ ઉગે છે. ત્રીજું, બામ્બુ ઇઝ સો સ્ટ્રોંગ. ખૂબ જ મજબૂત છે. ધેટ ઇઝ યુઝ ટુ બિલ્ડ હાઉસ એન્ડ બ્રિજ. એટલા માટે તેનો ઉપયોગ ઘર અને બ્રિજ, પુલો બનાવવા માટે થાય છે. ચોથું, બામ્બુ ઇઝ યુઝ ટુ મેક બાસ્કેટ, રાફ્ટ્સ, ફ્લેશિંગ રોડ્સ એન્ડ ફેન્સીસ. આ બધામાં પણ બાસ્કેટ બનાવવા, ટોપલા અને રોડ બનાવવા માટે, ફિશિંગ રોડ્સ બનાવવા માટે પણ થાય છે. પાંચમું, ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટીમ. દરેક જગ્યાએ સાંધા હોય છે બામ્બુમાં. ધ સ્ટીમ ઇઝ હોલો, ફોફું હોય છે. બિટવીન ધ જોઇન્ટ્સ ઇટ્સ યુઝ મેક ફ્લૂટ્સ. અને એટલા માટે તેનો ફ્લૂટ્સ એટલે કે વાંસળી બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. છઠ્ઠું, બામ્બુ ફાઇબર્સ આર યુઝ ટુ મેક ક્લોથિસ. બામ્બુના ફાઇબર્સ છે, રેસાઓ છે, ક્લોથિસ, કાપડ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. બામ્બુ ઇઝ ઓલ્સો યુઝ ટુ મેક સ્પૂન્સ. બામ્બુથી છે એ સ્પૂન્સ એટલે કે ચમચી બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. બામ્બુ શૂટ્સ આર યુઝ એઝ ફૂડ ઇન મેની એશિયન કન્ટ્રીઝ. બરાબર, મની કન્ટ્રીઝમાં ઉપયોગ પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડ છે એ બામ્બુ વિશે લખી છે, તમારે બાકી બુકમાં લખવાની છે. તો એક્ટિવિટી 8 જે છે એ એમાં વાક્ય બીકોઝ અને ધેરફોરવાળા છે. એ જો પાઠ્યપુસ્તકના પેજ નંબર 71 ઉપર આપેલી જગ્યા છે તેમાં તમારે સમાઈ જાય તો તેમાં લખવાની છે, નહીંતર પાકી બુકમાં. 9માં બીમાં જે પ્રશ્નના જવાબ લખવાના છે એક્ટિવિટી 9 બીમાં, જો એ પાઠ્યપુસ્તકમાં જગ્યા આપીશ તેમાં સમાઈ જાય તેમાં લખવાનું, નહીંતર પાકી બુકમાં લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 10A, સમ સ્ટુડન્ટ્સ આર પ્લાનિંગ ટુ વિઝિટ સાયન્સ સિટીઝ. કેટલાક વિદ્યાર્થીઓ છે સાયન્સ સિટીઝ જવાની પ્લાનિંગ બનાવી રહ્યા છે. રીડ ધ ગિવન કન્વર્ઝેશન કેરફુલી. નીચે આપેલા વાક્યો જે છે એટલે કે કન્વર્ઝેશન, વાતચીત આપી છે, સાવચેતપૂર્વક વાંચો. ફિલિંગ ધ બ્લેન્ક્સ બાય યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. અને ખાલી જગ્યા પૂરવાની છે જે તમને અહીંયા એક્સપ્રેશન આપવામાં આવ્યા છે તેનો ઉપયોગ કરીને અને ડાયલોગ પૂર્ણ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સમ સ્ટુડન્ટ્સ આર પ્લાનિંગ ટુ શો યોર એગ્રીમેન્ટ એટલે કે સહમતિ દર્શાવતા વાક્યો આ સાઈડ છે, અને શો યોર ડિસએગ્રીમેન્ટ અને ડિસએગ્રીમેન્ટ ધરાવતા વાક્યો અહીંયા છે. તો જે એગ્રીમેન્ટ ને ડિસએગ્રીમેન્ટ હોય એ તમારે પ્રમાણે ડાયલોગમાં લખવાના છે. તો પહેલું એગ્રીમેન્ટવાળામાં જોઈએ, ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ. ઓકે, સાચું છે, જેવી તમારી ઈચ્છા. સેકન્ડ, યુ આર રાઇટ, ધેટ્સ ધ રાઇટ, સાચી વાત છે. ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, સારો વિચાર, સરસ વિચાર. ધેટ્સ ધ ગુડ પોઈન્ટ, પોઈન્ટ સારો છે. આઈ એગ્રી, હું સહમત છું. આઈ એગ્રી વિથ યુ, હું સંપૂર્ણ તમારી સાથે સહમત છું. આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુમાં. ઓ યસ, આઈ એન્ટાયરલી એગ્રી,
આઈ થિંક ધેટ્સ ધ ગુડ આઈડિયા. મારો વિચાર છે કે તે સારો વિચાર છે. લેટ્સ ચાલો હવે ડિસએગ્રીમેન્ટમાં પહેલું, આઈ ડોન્ટ થિંક સો. હું એવું વિચારતો નથી. આઈ ડિસએગ્રી. આઈ ટોટલી ડિસએગ્રી. હું તમારી સાથે સહમત નથી. નો, ધેટ્સ નોટ રાઇટ. ના, તે સાચું નથી. યસ, ધેટ મે બી ટ્રુ. હા, તમારી વાત સાચી છે, બટ પણ આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. માફ કરજો, હું તમારી સાથે સહમત નથી. આઈ એમ નોટ શ્યોર. આઈ એગ્રી વિથ યુ. મને શ્યોર નથી. આઈ એગ્રી વિથ યુ. પણ હું તમારી સાથે સહમત છું. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. હું તમારી સાથે સંપૂર્ણ સહમત નથી. સોરી બટ આઈ ફીલ ધેટ. માફ કરજો, પણ મારું કહેવું એવું છે. નો, સર્ટનલી નોટ. લેટ્સ નોટ. તો આ રીતે એગ્રીમેન્ટ અને ડિસએગ્રીમેન્ટના વાક્યો સમજ્યા પછી આપણે ડાયલોગ પૂર્ણ કરવાનો છે, જે તમારે પાઠ્યપુસ્તકમાં જ જોઈને પૂરો કરવાનો છે. તો ચાલો હવે એના પ્રશ્નના જવાબ મેળવીએ. પેજ નંબર આપવામાં આવ્યા છે 73 ઉપર. દિવ્યા સેઝ આઈ થિંક વી શુડ ગો ટુ સાયન્સ સિટી ઓન બાઇસિકલ. આપણે બાઇસિકલ ઉપર જઈએ. પૂજા સેઝ ખાલી જગ્યા. ગુડ આઈડિયા. ઇટ વિલ બી ગ્રેટ ફન. અને ઘણો મજા આવશે. તો ગુડ આઈડિયા કે વોટ એન આઈડિયા, તમારે જે લખવું હોય તે લખી શકો. વિનય સેઝ ખાલી જગ્યા બીકોઝ ઇટ મી પ્રૂવ રિસ્કી. ખૂબ જ તે રિસ્કી કહેવાય, જોખમી કહેવાય. આઈ ટોટલી ડિસએગ્રી. હું તમારી સાથે સહમત નથી. દિવ્યા સેઝ આમાં જે રીતે ખાલી જગ્યા આપી છે પૂરતું જવાનું છે, ડાયલોગ સમજતો જવાનો છે. દિવ્યા હાઉ અબાઉટ ગોઈંગ બાય સિટી બસ. સિટી બસમાં જાય તો કેમ રહેશે? વિનય સેઝ આઈ થિંક ધેટ્સ ધ ગુડ આઈડિયા. મારા પ્રમાણે તે સારો વિચાર છે. ત્રીજી ખાલી જગ્યામાં લખો લેટ્સ ગો બાય સિટી બસ. તો ચાલો આપણે સિટી બસમાં જઈએ. અંકિત સેઝ સોરી બટ આઈ ફીલ ધેટ ગોઈંગ બાય અ સિટી બસ મે નોટ બી સો એક્સાઇટિંગ. ખૂબ આનંદમાં જઈ શકશું નહીં. તો સોરી બટ આઈ ફીલ ધેટ. મારું એવું કહેવું છે. બરાબર. તો ચોથી ખાલી જગ્યામાં આ. દિવ્યા સેઝ ધેન શેલ વી ગો બાય ઓટો રિક્ષા. શું આપણે ઓટો રિક્ષામાં જઈએ? મહેક સેઝ આઈ ખાલી જગ્યા ઇટ ઇઝ સેફ. આઈ એગ્રી વિથ યુ. બરાબર. પાંચમી ખાલી જગ્યામાં લખો આઈ એગ્રી. નિશા સેઝ ખાલી જગ્યા એન્ડ ઓટો રિક્ષા ટેક્સ ઓનલી 3 ઇન ઈચ એન્ડ વી આર 6. એક ઓટો રિક્ષામાં 3 જણાને લઈ જશે ને આપણે તો 6 છીએ. યસ ધેટ મે બી ટ્રુ. હા, વાત સાચી છે, પણ તો એની પછીની ખાલી જગ્યામાં ઈ. બરાબર. છઠ્ઠી ખાલી જગ્યા. પૂજા છે હે વિનય વોટ અબાઉટ યોર પાપાસ કાર. તારા પપ્પાની કારની વિશેનું શું કહેવું છે તારું? વિનય છે નો, સર્ટનલી નોટ. ના, કદી નહીં. ઇટ વિલ નોટ બી પોસિબલ. તે કોઈ દિવસ પોસિબલ બનશે નહીં. માય પાપા ઇઝ વેરી બિઝી ધીસ ડેઝ. મારા પપ્પા છે એ અત્યારે ખૂબ વ્યસ્ત છે. દિવ્યા સેઝ હે ગાઈસ વોટ અબાઉટ હાયરિંગ અ મારુતિ વાન. આપણે મારુતિ વાન હાયરિંગ કરીને એટલે કે ભાડે કરીને જાય તો ઓલ સેઝ વોટ એન આઈડિયા. ખૂબ જ સારો વિચાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે એક્ટિવિટી છે 8, 9A, 9B, 10A એટલી કરાવી છે. પાઠ્યપુસ્તકમાં સમાઈ જાય તો પાઠ્યપુસ્તકમાં લખવાની છે, નહીંતર તમારે પાકી બુકમાં લખવાની છે. આટલું હોમવર્ક તમારે આજે કરવાનું છે. આભાર.